ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઉનામાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકરો ધરણા પર ઉતર્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં દારૂ જુગાર અને ડ્રગ્સ બેફામ રીતે ચાલતા હોવાનો ગંભીર આક્ષેપ તંત્ર પર લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા પૂજા વંશે ગીર સોમનાથ પોલીસ તંત્ર તેમજ ઉનાના ધારાસભ્ય પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે। સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો જોડાયા છે। વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા। ગુજરાતના બહેનો કંઈક ઘરને બરબાદ કરવા જઈ રહ્યા છે, ત્યારે યુવા ધનને બચાવવા માટે, યુવા ધનના ભવિષ્યને બચાવવા માટે, સામાજિક ક્ષતિઓ અને સામાજિક રીતે બરબાદ થતા સમાજને બચાવવા માટે કોંગ્રેસની વિચારધારા દ્વારા અમે સંપૂર્ણપણે મક્કમતાથી નિર્ધાર કર્યો છે કે દારૂ, જુગાર, ડ્રગ્સ અને ગેરકાનૂની અસામાજિક પ્રવૃત્તિઓની સામે ઝુંબેશ ચલાવીને સરકારને, બેરી મૂંગી સરકાર એને કાને અવાજ પહોંચાડવા માટે આ ગૃહમંત્રી અને ગૃહ ખાતાની મિલીભગતથી અસામાજિક પ્રવૃત્તિ ઉના તાલુકાની અંદર ફૂલી ફાલી છે। ઇંગ્લિશ દારૂ હોય, દારૂના હડ્ડા હોય કે ઉના શહેરમાં વરલીનો જુગાર ચાલતો હોય, અનેક પરિવારોના માળા વિખાણા છે। બહેનો અને ઘર બરબાદ થયા છે, બહેનો વિધવા બની છે અને કોઈના પુત્ર ગુમાવ્યા, કોઈના પતિ ગુમાવ્યા, કોઈ ભાઈ ગુમાવ્યો। આ પરિસ્થિતિનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં અને ગીર સોમનાથ જિલ્લામાં થયેલું છે, ત્યારે અમે લોકોના, અમે યુવાનોના, અમે બહેનોના અવાજ બનીને એક પાર્ટીની વિચારધારા અનુરૂપ ગેરકાનૂની અસામાજિક પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ થાય। સરકાર નિયમો ઘડે છે, કાયદા ઘડે છે, પરંતુ કરોડો રૂપિયાનો, 60 લાખનો, 80 લાખનો, 1.5 કરોડનો દારૂ પહોંચાય છે। કોઈની જવાબદારી ફિટ થતી નથી, કોઈને પનિશમેન્ટ થતું નથી, કોઈ પગલાઓ લેવાતા નથી। અદાણી પોર્ટ ઉપર 20,000 કરોડનું ડ્રગ્સ પકડાય, આજ સુધી એની કોઈ તપાસ થતી નથી। એનો સીધો અર્થ એ થાય છે કે રાજ્ય સરકાર, એના પ્રણેતા, એના પદાધિકારી, પોલીસ ડિપાર્ટમેન્ટ, ગૃહ ખાતું સૌને પૈસાની કાળો ધંધો, કાળો કારોબારના માધ્યમથી પૈસા કમાવા છે। ત્યારે તાત્કાલિક અસરથી અમે કહેવા માંગીએ છીએ, સરકાર જાગે, ગૃહ ખાતું જાગે, પોલીસ ખાતું જાગે અને પ્રમાણિકપણે કાયદાની મર્યાદામાં રહી એક્શન લઈ અને સમાજને બચાવે, બહેનોને બચાવે, યુવાનોને બચાવે, યુવા ધનના ભવિષ્યને બચાવે। એના માટે આજે અમે કોંગ્રેસ પાર્ટીના દ્વારા આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ। આ તકે સરકાર વહેલી તકે પગલાં લે અને તમામ પ્રકારની બદીઓને ગુજરાતમાંથી નેસ્ત નાબૂદ કરે, એ અમારી લાગણી અને માગણી છે। મારા શબ્દોને વિરામ। જય હિન્દ, જય ભારત। મારું નામ એબલ મથુરભાઈ બાંભણિયા। આજ રોજ પુંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય શ્રીની આગેવાનીમાં તાલુકા ઉના અને ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પરિવારો ઉના મુકામે ત્રિકોણ બાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર 10:30 થી 4:30 વાગ્યા સુધી બેઠા છીએ અને અમે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ, આમ તો ઘણા સમયથી કોંગ્રેસ પરિવાર દ્વારા પૂરા રાજ્યમાં ઘણા બહુ લાંબા સમયથી ગુજરાતમાં બેફામ ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સના વેચાણ બાબતે, જેમાં યુવાધન બરબાદ થાય છે, અસામાજિક પ્રવૃત્તિઓ આના હિસાબે ફૂલી ફાલી છે, ઘણાના નાના પરિવાર, ગરીબ પરિવારના માળાઓ વિખાય છે। આવી અસંખ્ય રજૂઆતો કાયમ માટે કોંગ્રેસ પરિવાર દ્વારા થતી હોવા છતાં પણ અમારે એ આજની તકે કહેવું જોઈએ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોવા છતાં, એટલો જ્યારે આખા રાજ્યમાં આનો વિરોધ થઈ ગયેલો છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, છતાં પણ
અમે આજે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રી કે ડીજીપી આ બાબતે કેમ કઈ બોલવા તૈયાર નથી. આનો મતલબ એવો થાય છે કે આજે અત્યારે ખુલ્લેઆમ જે બધા દૂષણો છે એમાં એ મુખ પ્રેક્ષક બનીને સહમતિ દર્શાવે છે. અને જો હકીકતમાં રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જો આ બાબતે ગુજરાતના પરિવારો ન વિખાય, ગુજરાતનું યુવાધન ન વિખાય ને એમાં જો એ ચિંતિત હકીકતમાં હોય તો આ બાબતે કેટલા સમયથી આ મુદ્દો ચાલે છે તો એમાં એ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે જેથી કરીને લોકોને રાજ્ય સરકારની નીતિ રીતિ શું છે એનો ખ્યાલ આવે. અને છતાં પણ આ બાબતે એ જો મુખ્ય પરીક્ષક બનીને ઇનડાયરેક્ટલી આમાં સામેલ હોય, પોલીસ તંત્ર સામેલ હોય તો એમાં સરકારે એને ચોખવટ કરવી જોઈએ. જો સરકારે દારૂની છૂટી આપી દેવી જોઈએ. એટલે એનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. આજે આખા રાજ્યની પ્રજા આ બાબતે કાગાડોળથી રાહ જોઈ રહી છે. આ ખૂબ જ મોટું દૂષણ છે. દારૂ અને ડ્રગ્સની સાથે જે લોકો સંકળાયેલા છે એ લોકો પણ તમે ગામે ગામ જવો તો એ લોકો પણ સામાજિક એ પોતે બુટલેગરો થયા છે કે એમાં ગામનો પણ નાનો માણસ કાંઈ એમની સામે સામાન્ય માણસ પણ બોલી શકતો નથી. એટલે દારૂ અને ડ્રગ્સના દૂષણના હિસાબે સામાજિક પરિસ્થિતિ બહુ બગડી છે. ગામના માહોલ બહુ બગડ્યા છે. અને આ લોકો આખા એક તો 2 નંબરના ધંધા કરે અને સાથે સાથે અસામાજિક પ્રવૃત્તિઓનો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આને પ્રોત્સાહન મળ્યું છે. તો આજની તારીખે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉના ગીરગઢડા તાલુકામાં ગામે ગામ અનહદ પ્રમાણે દેશી ઇંગ્લિશ દારૂની બેફામ આંકડાઓ છે. બેફામ રીતે કોઈ પણ જાતના પોલીસના ડર વગેરે આજે આ લોકો જે છે બુટલેગરો ખુલ્લેઆમ વેપાર કરે છે. તો આ બાબતે સરકારને વિનંતી છે, જિલ્લાના એસપી સાહેબને, ડીજીપી સાહેબને વિનંતી છે કે આ બાબતે કંઈક દાખલારૂપ અને કાયમી માટેના કંઈક પગલા લે એવી વિનંતી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. તમારો પરિચય સોરી, તમે આજ રોજ ધરણા ઉપર બેઠા છો, ક્યાં કારણે બેઠા છો? એક દિવસના સવારે 10:30 થી સાંજના 4:30 કલાક સુધી પ્રતિક ઉપવાસ ઉપર આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યની અંદર બેઠા છે. સરકારને અને ગીર સોમનાથ જિલ્લાની પોલીસને જગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આ પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કરેલો. એ નિર્ણય કરવા પાછળનો આશય એ છે કે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારે દારૂ, ડ્રગ્સ બેફામ અત્યારે વેચાઈ રહ્યું છે અને તેના કારણે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. ગુજરાતની નાની ઉંમરની બહેનો વિધવા થઈ રહી છે. બહેનો વિધવાને કારણે કોઈ માં છે પોતાના દીકરાને ગુમાવે છે, કોઈ બેન છે એના ભાઈને ગુમાવે છે, કોઈ પત્ની જે છે એના પતિને ગુમાવે છે અને નાના નાના બાળકો જે છે એ છત્રછાયા વિનાના થઈ જાય. આ પ્રકારની પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લા પોલીસની ભાગીદારીથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની અંદર બેફામ આ પ્રવૃત્તિ ચાલે છે. એના જીવતા જાગતા પુરાવાઓ જુનાગઢ જેલમાંથી એક બુટલેગર દ્વારા ઉનાના ધારાસભ્યને કાગળ લખવામાં આવે છે, લેટર લખવામાં આવે છે. એમાં ઉનાના ધારાસભ્ય ભાગીદાર છે. જે કાંઈ ધંધાઓ જે ચાલે છે ઉના તાલુકાની અંદર, જે કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે એ અસામાજિક પ્રવૃત્તિઓ ઉના તાલુકાના લોકોએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપીને જેને ધારાસભ્ય બનાવ્યા અને ધારાસભ્ય બનાવ્યા પછી આ ધારાસભ્યના પદને પોતાના કારોબારના માધ્યમ મારફત બેફામપણે અત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ, ડ્રગ્સ, દારૂ, દેશી દારૂ, વિદેશી દારૂની હેરાફેરી, વરલી મટકાઓ ઉના શહેરની અંદર અત્યારે ધમધમે છે. ઉના શહેરની અંદર બેફામપણે વેચાય છે. એ પછી મસુંદરી નદી હોય, ડીવાયસપી કચેરીની આજુબાજુના 500 ફેરીમાં હોય, રામનગર ખારામાં ગણેશ મંદિરની આજુબાજુ હોય, ત્યારબાદ અહીંયા ગની માર્કેટની પાછળના ભાગમાં હોય. આ બધી જગ્યાએ દારૂ અત્યારે બેફામપણે વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં પણ હોમ ડિલિવરી પણ થાય છે. ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે, દારૂની હોમ ડિલિવરી થાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ જાગે અને હપ્તા કમાવા માટે અને પૈસા ખીચા ભરવા માટે થઈને આ બેફામપણે જે ધંધા કરવા માટેની જે છૂટ આપી છે એના ઉપર બ્રેક લાગે અને દારૂબંધીની કડક અમલ ગુજરાતની અંદર થાય, ગીર સોમનાથ જિલ્લામાં થાય.
એનો અવાજ ઉઠાવવા માટે, ગરીબોનો અવાજ બતાવે, યુવા ધનને બચાવવા માટેનો અવાજ, અને હર ઘરની આ પીડા છે, દરેક ઘરની આ વેદના છે, અને દરેક ઘરની વેદનાને વાચા આપવા માટે, એનો અવાજ બનવા માટે, જે કઈ માતાઓ છે એનો અવાજ બનવા માટે, અને વિધવા થતી બહેનોના અવાજ બનવા માટે અમે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાની પોલીસને આપની ચેનલના માધ્યમ દ્વારા મારા સવાલો છે કે એસએમસી ની અંદર, સીમરની અંદર રેડ પાડવામાં આવી, 55 લાખ કરતા વધુ રકમનો દારૂ પકડાયો. દારૂ કોણ લઈને આવતા હતા એનો એફઆઈઆર માં નામ લખ્યા, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી, ધરપકડ કરી. પણ આજે 2 મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં એ દારૂ કોણે મંગાવ્યો છે ઉનામાંથી, એ હજુ સુધી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ ગોતી શકી નથી. શા માટે નથી ગોતી શકી? ક્યાં કારણો છે? શા માટે તમે તપાસ નથી કરતા ઊંડાણપૂર્વકની? જે લોકોએ આ લેટર લખ્યો છે, ભાગીદારી, ધારાસભ્યની ભાગીદારી ત્યાં ધંધો ચાલે છે, શા માટે આજ દિવસ સુધી આ હજી તપાસ કરવામાં નથી આવતી? જ્યાં જ્યાં રેડ પડે છે, જ્યાં જ્યાં પકડાય છે, ત્યાં દારૂ કોણ લઈ આવે છે એ રેકર્ડ ઉપર આવે છે, પણ કોણે મગાવ્યો છે, કોણ જવાબદાર છે એ રેકર્ડ ઉપર આવતો નથી. એનો અર્થ એવો થાય કે સંપૂર્ણપણે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ છે એમાં ભાગીદાર છે. વેરાવળની અંદર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો, તો સ્થાનિક પોલીસની સામે પગલાઓ ન લીધા તો એ જવાબદાર નહીં ગણવાના? જે શહેરની અંદર એસપી પોતે રહેતા હોય, એસપી નું રેસિડેન્ટ હોય, અને એને એ જ શહેરની અંદર આટલો મોટો એસએમસી દ્વારા રેડ પાડીને દારૂનો મોટો જથ્થો પકડવામાં આવે તો શું સમજવું? તો સ્થાનિક પોલીસ ભાગીદાર છે. એસએમસી ને રેડ પાડવી પડે છે એનો અર્થ એવો થાય છે કે સ્થાનિક પોલીસ એમાં સંપૂર્ણપણે ભાગીદાર છે, શાસક પક્ષના પદાધિકારીઓ ભાગીદાર છે. કારણ કે અંતે તો હવે સાબિત થઈ ગયું છે, ખુલ્લું થઈ ગયું છે. અને લોકોના મતોથી ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ્યારે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિની સાથે જોડાય અને બેફામ કાળો કારોબાર કરાવરાવે અને યુવા ધનને બરબાદ કરવાનું કામ કરે, ત્યારે આપની ચેનલના માધ્યમ દ્વારા ઉના શહેરના પ્રબુદ્ધ નાગરિકોને, ઉના શહેરની જનતાને અને તાલુકાની જનતાને પણ હું કહેવા માંગુ છું, હું ચેતવણી આપવા માંગુ છું કે સમજો, તમે જેને મતો આપ્યા છે અને જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે, તો તમારા મતોથી બનેલો જનપ્રતિનિધિ અત્યારે બેફામ બનીને ઉનાને લૂંટવા માટેનું, જે રીતે મોહમ્મદ ગજનીએ સોમનાથને લૂંટ્યું હતું એ જ પ્રમાણે આ અસામાજિક પ્રવૃત્તિઓ કરી અને ઉનાના નાગરિકોને, લોકોનું શોષણ કરીને લૂંટવાનો ધંધો નો પીળો પરવાનો તમે મતો આપીને કર્યું છે. એટલે આવું જે દુઃસાહસ કર્યું છે એનું પરિણામ આવનારા દિવસોની અંદર નવી પેઢીને ભોગવવાનું આવશે. એ ભોગવવું ન પડે એટલા માટે એનો અવાજ બનવા માટે અને ગીર સોમનાથ પોલીસને જગાડવા માટે, ગુજરાત સરકારને જગાડવા માટે, ગુજરાતના ગૃહમંત્રીશ્રીને જગાડવા માટે, ડીજીને જગાડવા માટે, એસપીને જગાડવા માટે અને સ્થાનિક પોલીસને જગાડવા માટે અમે આજે આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.